સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ આખરે ઓવરફ્લો થયો છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ભાવનગરના પાલીતાણામાં જે આ શેત્રુંજી ડેમ આવેલો છે કે જે આજે સવારે ઓવરફ્લો થયો છે. આપણી સાથે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર આશિષ બાલદિયા સાહેબ મોજૂદ છે. સાહેબ, ખાસ કરીને શેત્રુંજી ડેમ વિશે માહિતી આપો. આ જે ડેમ છે તેમનું નિર્માણ ક્યારે થયું હતું? શેત્રુંજી ડેમ 1955માં ચાલુ કરી અને તેમનું 1959માં એમનું નિર્માણ કામ પૂર્ણ થયેલું હતું. સાહેબ, ખાસ કરીને આ જે ડેમ છે તે આજે સવારે વહેલી સવારે ઓવરફ્લો થયો છે. ડેમના કેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે? ઉપરવાસમાં સારા પ્રમાણમાં વરસાદ થતા શેત્રુંજી ડેમ સવારે 5:30 કલાકે ઓવરફ્લો થયો છે. જેમાં એમના 20 દરવાજા ખોલવામાં આવેલા છે, જેમાંથી 1800 ક્યુસેકનો પ્રવાહ પસાર થાય છે. સાહેબ, ખાસ કરીને આ શેત્રુંજી ડેમનું મહત્વ શું છે અને આનાથી ભાવનગર જિલ્લાના કેટલા ગામોને ફાયદો થતો હોય છે? શેત્રુંજી ડેમ એ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે, તેમજ તે ભાવનગરની જીવાદોરી સમાન ગણાય છે. આ ડેમના કારણે ભાવનગર જિલ્લાના 5 તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. તેમજ ભાવનગર શહેર, પાલીતાણા શહેર અને ગારિયાદર જૂથ પાણી પુરવઠા યોજનામાંથી પીવાના પાણીનો આખા વર્ષ ચાલે એટલો જથ્થો આપવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને આ જે ડેમ છે તે આમ પ્રકૃતિથી ઘેરાયેલો હોય તેવું લાગી રહ્યું છે. કયા કયા જિલ્લામાંથી આ શેત્રુંજી ડેમની અંદર પાણી છે તે આવતું હોય? શેત્રુંજી ડેમમાં અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લાના ઉપરવાસ, અમરેલી જિલ્લા ઉપરાંત જુનાગઢ જિલ્લાનો જે ગીર વિસ્તાર આવેલો છે ત્યાંથી આનું મુખ્ય ઓરિજિન આવેલું છે અને ગીર વિસ્તારમાંથી આમાં પાણી આવે છે. સાહેબ, ખાસ કરીને ઉનાળાના કપરા દિવસોની અંદર આ જે શેત્રુંજી ડેમ છે તે ભાવનગર માટે કેટલો ફાયદાકારક બનતો હોય છે? શેત્રુંજીમાંથી રબી ઉનાળુ સિંચાઈ કરવામાં આવે છે. સિંચાઈ પૂર્ણ થતા ઉનાળામાં એપ્રિલ માસના અંતરમાં આની સિંચાઈ પૂર્ણ થાય છે. એ સમય દરમિયાન પીવાના પાણી અમે રિઝર્વ રાખીએ છીએ, એટલે ઉનાળા દરમિયાન ભાવનગર શહેરને પીવાના પાણીની કોઈ મુશ્કેલી રહેતી નથી. સાહેબ, ખાસ કરીને આ જે ડેમ છે તેમનો વ્યાપ કેટલો છે અને આ જે ડેમની ત્રિજ્યા છે તે કેટલી છે? શેત્રુંજી ડેમ શેત્રુંજી ડેમ આમ ઉપરવાસમાં 24 કિલોમીટર સુધી ફેલાયેલો છે. 12,235 મિલિયન ઘન ફૂટ જે એની સંગ્રહ શક્તિ છે. સાહેબ, આનું લેવલ છે તે કેટલું છે શેત્રુંજી ડેમ? હાલમાં શેત્રુંજી ડેમની ઓવરફ્લોની સપાટી 34 ફૂટની છે, જે આજના દિવસે પૂર્ણ સપાટીએ ભરાયેલ છે. સાહેબ, ખાસ કરીને હાલમાં આ જે શેત્રુંજી ડેમ છે તેમની આવક કેટલી છે અને એની સામે જાવક કેટલી છે? આમાં વહેલી સવારથી જે પાણીનો પ્રવાહ ચાલુ હતો તેમાં શેત્રુંજીની આવક અત્યારે 1800 ક્યુસેકની આવક છે, જેમાં 20 દરવાજા 1 ફૂટ ખોલી અને 1800 ક્યુસેકનો પ્રવાહ નીચે પસાર કરવામાં આવે છે. જે આ શેત્રુંજી ડેમના તમે દ્રશ્યો પણ જોઈ શકો છો. ભાવનગરનો એકમાત્ર આ જે ડેમ અને ત્યાંથી નીકળતી જે નદી કે જે સૂરજનારાયણને અભિષેક કરતી હોય, કારણ કે આ જે નદી છે તે ઉગમની દિશા તરફ હોય અને સૂરજ દાદાને જાણે અભિષેક કરતી હોય તેવા જે કુદરતી સૌંદર્ય વચ્ચેના દ્રશ્યો છે કે જે શેત્રુંજી પાલીતાણા આ જે ડેમ છે ત્યાંના છે. આપ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે પ્રકૃતિથી ઘેરાયેલો આ શેત્રુંજી ડેમ છે કે જે હાલ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. અહીં સહેલાણીઓ પણ નજારો જોવા માટે આવ્યા છે. અહીં હાલમાં શેત્રુંજી ડેમના 20 જે દરવાજા છે તે 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. કહી શકાય કે જે ભાવનગરની જીવાદોરી સમાન આ શેત્રુંજી ડેમ છે ઉનાળાના કપરા દિવસોની અંદર આ જે શેત્રુંજી ડેમ છે તે આશીર્વાદરૂપ બનતો હોય છે. એટલે કે ભાવનગરની અંદર આખરે ચોમાસાના અંતિમ દિવસોમાં શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં અને ખેડૂતોમાં પણ આનંદ છે.